કુમાર આર પંચાલ, એમના 115 માર્ક્સ છે. પણ જો આ સાચી પરીક્ષા હોત તો તમે ફેલ થાત. પૂછો કેમ? હે, આ OMR સીટ ઉપર આપણે રફકામ શું કામ કરવું જોઈએ? આપ જેટલા લોકો છે ને, ખાલી એક જ OMR એવી છે કે જેની અંદર આવું રફકામ કરેલું છે, કે ડાઘો થયેલો હોય કે લીટા થયેલા હોય, ખાલી એક. અને એ કોની? તમે નસીબ જુઓ તમારી, કે જેની અંદર OMR ની અંદર કોઈ બી કહેવાય ને કે છેડછાડ કી આ લોકો એ કરેલું હોય એવું એક જ OMR, અને એ તમારું. હવે વિચારો કે આ સાચી પરીક્ષા હોત અને તમે ગુજરાતમાં ફર્સ્ટ આવ્યા હોત પણ તમે ફેલ થયા હોત તો તમને કેવું થાત? એટલે આ મોક ટેસ્ટ બધી જે આપણે અહીંયા લઈએ છીએ એનું કારણ જ એ છે કે તમારી સિલી મિસ્ટેક્સ દૂર થાય અને તમારો કોન્ફિડન્સ વધે. અમુક જગ્યાએ કરવાના રહી ગયા હોય કે ખોટા પહેલેથી ટપકા કરવાનું ચાલુ કર્યું હોય, છેલ્લે ટપકા પૂરા થઈ જાય, 2 સવાલ બચી જાય, બરાબર? તો આવી મિસ્ટેક હજારો વિદ્યાર્થીઓ કરતા હોય છે. લાખો ફોર્મ ભરાય છે ને, એમાંથી પરીક્ષા પૂરી થાય ને એટલે હજારો વિદ્યાર્થીઓ આવી ભૂલ કરતા હોય છે. અને એમાંથી ઘણા એવા હોય છે કે જેનો સ્કોર ગુજરાતમાં ટોપ આવે એટલો સ્કોર થતો હોય અને આવી ભૂલ કરીને આવી ગયા હોય. ત્યારે પછી રોવા પસ્તાવા સિવાય બીજો કોઈ ઓપ્શન વધે. એટલે આ તમારા માટે સબક છે કે ભાઈ જો આપણે નાની બી ભૂલ કરી તો આપણું વર્દીનું સ્વપ્ન છે એ રોડાય, બરાબર? એટલે હું દરેક સ્ટુડન્ટને કહું છું કે મોક ટેસ્ટ ફરજિયાત આપો.